અમારા રાહુલભાઈ ન્યુ મેમ્બર આવ્યું છે. હવે શું આવ્યું કહેતો ખરા? પાડી તો પાડી આવી છે એટલે ઓય તાર બધવાનું ચાલુ છે. તો હે ગાઈસ, આજના નવા બ્લોગમાં મારા દરેક ચાક મિત્રો દિલથી સ્વાગત કરું છું. તો ગાઈસ, આજે મારો અવાજ થોડોક અલગ લાગતો છે કેમ કે યાર 2-3 દિવસથી શરદી પોછી થઈ ગઈ છે. તો એટલા માટેથી મારો અવાજ ભારે ભારે ગુંજતો હોય એવો અવાજ આવે છે. લોકોને તો રહેવાનું દવાખાને ગયો હતો પણ હજુ કોઈ ફરક પડ્યો નથી. મારા પપ્પાએ કીધું છે કે ટ્રેક્ટર શેડવા આવ્યું હતું અમુક જે આપણે રાજકરવાળું ખેતર છે એમાં ટ્રેક્ટર શેડવા આવ્યું હતું, બીજી શેડ મારવા આવ્યું આજ. તો આપણે શેડું ખુલ્લું પડ્યું છે કે નાઇટમાં ગાયું ના આવી, તો એટલા માટે આપણે ફોટો પર શેડું રાખી દઈએ. ચલો ફોટો પર શેડું રાખી દઈએ અને પછી આપણે મળીએ. તાર જે પેલા પડ્યા હતા કોટમ તો આપણે લાવી દીધા છે. થોડે ફોટો એકાદ અલગ અલગ કરીને ફોટો હું તાર વાંકી દઉં એના પછી. તો ઓલરેડી ગાઈસ આપણે શેડું વાંકીને આવી ગયા છે રસ્તામાં. કે બોલી કહેતો નહીં તો આ વિડીયો બનાવું છું કેમ કે આ વિડીયોમાં એક દાડો રજા પડી જાય એટલા મજા ના આવે. પછી થોડો વિડીયો કન્ટિન્યુ આવો જ જોઈએ. 2 દિવસથી 2-3 સબસ્ક્રાઈબર વધ્યા છે તો આપણે કાલે કે પરમ દિવસે ચંડીસર જઈશું. જો કાલે કે ચંડીસર આપણે જવાનું ટાઈમ મળશે તો આપણે બિસ્કિટ લાવી દઈશું. આપણે સાથે મળીને કૂતરાને ખવડાવીશું. બરાબર, તમે સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ રાખજો. અને 2-3 દિવસથી થોડાક વ્યૂઝ કપાઈ ગયા છે તો પ્લીઝ યાર સપોર્ટ કર્યો એઓને સપોર્ટ કરતા રહેજો કેમ કે યાર વ્યૂઝ કપાઈ જાય એટલે આપણો મજા ના આવે. તો પ્લીઝ વ્યૂઝ પાછા લાવી દો મારે જેટલા હતા એટલા. શું ભાઈ જે લેસન કરવાનું જે ચાલુ છે ક્યાં ધોરણો ભણો તમે? 7માં. હા 7માં. અને કયા વિષયનું લેસન કરો? સંસ્કૃત. ઉત્સવભાઈ જે સંસ્કૃત વિષયનું લેસન કરી રહ્યા છે તો આપણે એવું લેસન કરવા જાવ આપણે વચમાં ડિસ્ટર્બ ના કરાવરાય, મતલબ કે વચમાં ટુંગળી ના કરાવરાય એટલે even લખવા દેવા પડે. શું કેવું છું? વચમાં હળી કરવા ના જવાય તો આપણે એવું આપણે લખવા દઈએ અને આપણે જઈએ અલગ કેમ કે યાર કોઈને હળી ના કરવા લખવા દેવું પડે. તો કઈ સાલના વાગ્યા છે 5:25 થઈ છે. તો હવે જો અમારા રાહુલભાઈ ન્યુ મેમ્બર આવ્યું છે. હવે શું આવ્યું કહેતો ખરા? પાડી તો પાડી આવી છે એટલે ઓય તાર બધવાનું ચાલુ છે જે કૂતરો અંદર આવ્યું છે એટલા માટે. જો તમે બધામાં કઈ કહેતો ખરા ખાલી આ જો બધી બોલ તો કહેતા હોયથી ઓમ બધવાનું છે આખો ગોળ મોળ ઓમ એટલે શું કે નાઇટમાં કૂતરો ના આવી આપણને ન્યુ મેમ્બર આવ્યું છે એટલે. હવે શું આવી પાડી તો એને ન્યુ મેમ્બર આવ્યું છે પાડી રાહુલની બુન. હવે ચાલે બુન કહું તો તમારા રાહુલભાઈ કે ચાલે બુન કહું એટલે અંદર કૂતરા આવે છે એટલા માટે તાર બધી છે ગોળી મોરી. આ બાજુ અમારા મમ્મી અમારા બટ્ટુભાઈ મતલબ કે દિવ્યાસભાઈ આજનો વિડીયો માપનો બન્યો છે. કોઈ જાજો મોટો બન્યો નહીં, માપનો બન્યો છે. આપણે જો કે બોલાતું નહીં એટલે બધા ઘરના કાઢ લીધા છે. તો બસ એના અંગે આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર. જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. એટલા માટે બાય બાય.